જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો જો અત્યારે વાગી ગયા છે 9:15 અને અત્યારે જો નાસ્તો પાણી કરી લીધા છે અને તીર્થને તથ્ય જો જાગ્યા હતા પણ પાછા હુઈ ગયા છે આજે. અને જો હજી અમારે પથારી લેવાની બાકી છે, આજે મોડું થઈ ગયું હતું એટલે પથારી લેવાની જે બાકી છે. પહેલાં નાસ્તો કરવા બેસી ગયા અને દાદાને જો હજી આજે તાવ એમને નહોતો, આખી રાત જાગ્યા હતા બાન ભાઈની બધાય. અને બીજા બધાને તો અત્યારે સારું છે અને આજે જો તડકા જેવું તો નીકળ્યું છે સરસ મજાનું. તો હવે આપણે છે ને પથારી લઈ લેવી, પછી આ રૂમમાં કચરા પોતા કરવા નાસ્તો કરી નાખીએ ફટાફટ. સારું જો અત્યારે છે ને ડુંગળી બટેટાનું શાક મૂકી દીધું છે ભાઈએ. અને જો આમાં સડે છે તપેલામાં, કારણ કે તપેલામાં મીઠું શાક થાય કે એટલે તપેલામાં આજે જો ડુંગળી બટેટાનું શાક બનાવ્યું છે. અને કોને કોને ડુંગળી બટેટાનું ભાવે કમેન્ટ કરી દેજો. અને જો આ સિંગ કાલે શેકી હતી, મને છે ને કાશી વધારે ભાવે એટલે થોડીક મારી હાટું કાશી રાખી હતી અને બીજી શેકી નાખી હતી. અને જો આ બાજુ અમારે તીથુભાઈ જાગી ગયા હોય અને બાજુ એને રમાડે છે, દાંત કાઢે. અને દાદા જો હિતા છે, માથે મગ ને મીઠું લગાડેલું છે, મગને મીઠું લગાડી દીધું છે. બાએ માથું દુખે છે ને એટલે તો એ હુઈ ગયા છે. અને હવે હું છે ને લોટ બાંધલો ને ફઈ તથ્યને લઈને ધાબા ઉપર ગયા છે. એ રોતો તો અત્યારમાં જો એ બે ને અત્યારમાં માથા થોડાક ગરમ છે. તો સારું હાલો, હું હવે લોટ સરસ મજાની રસોઈ બનાવી નાખી છે. અને જો અત્યારે જો આ રમઝમ છે એ મારે સરખું કરવાનું છે. અને આવડો જો પ્રેમાનંદ સ્વામી મહારાજનું છે ને કૃષ્ણ વાસુદેવ વાળો શ્લોક છે ઈવડો તે જો એક તૂટી ગયું છે તો એ હાંધવાનું છે. અને બે હર તો ફઈએ બનાવી નાખી, બે મેં બનાવી નાખી ને બે ફઈએ બનાવી નાખી. તો હવે આવડું બનાવવાનું છે, જોડવાનું છે. તો તીરને તથ્ય રમતા હોય તો આમ કરી અને આ બધું જો ઘૂસવી નાખે ને પછી તોડી નાખ્યું એટલે છે ને એટલે અત્યારે હરખું કરી નાખું. અને એ બેને જો પપ્પા ઋષિ આવ્યા હતા ને તો તેડી ગયા છે ઓલા ઘરે. તો સારું હાલો હું ફટાફટ જો છે ને તીર્થને તથ્ય આવી ગયા છે. અને જો ઘોડી એમ ભૂયું તેને ગયા બે જો આ બાજુમાં તીથુભાઈ ઉઈ ગયા છે ને જો બા બધી વીખીને બેઠા છે હાડીનો ખજાનો. અને દાદા જો હજી હુતાશ અને આ બાજુ જો બધી હાડીઓ ઢગલા કર્યા છે. જો કેમ બધી હાડીઓ કાઢીશ હવે ટુવેલ બેન હાડીઓ કેમ કાઢી બધી? હાડી પહેરવી નહીં જઈએ તો અમારે છે ને જો કુટુંબમાં દાદા ગુજરી ગયા ને તો ત્યાં જવાની તૈયારી કરે છે બધી, એટલે બધી કાળીઓ હાડી કાઢે છે ખરેખર જવા માટે. ભાઈ અત્યારે મારા પાસે આવતો નથી, નાના ભાઈ હોય નાના ભાઈ એવું છે ને અત્યારે જો જોવેલા કપડા જો અત્યારે ઉકાતા હતા હજુ લઈ લીધા છે કપડા. અને પછી જો અહીંયા જીવનજવારી કરવાની બાકી છે, માથું વાર બાકી છે. તો આપણે છે કપડાં ફટાફટ નાખી એટલે જીતુભાઈ તો હજી ભૂતા તથ્યભાઈ થોડાક અત્યારે મોડમાં આવ્યા છે. અને દાદાને અત્યારે જો સારું થયું ઘણું થોડું, માથે ઓલું મગને મીઠું લગાડ્યું ને પછી એટલે વાંધો નથી. અને અત્યારે જો તડકો થોડોક નીકળો એટલે વાંધો ન થાય. હાલો હવે જો કપડાં પલાઈ ગયા. જો મારું માથું ઓળવી નાખવું હવે. અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે, 5:15 થઈ ગયા છે ને મારા તથ્ય ભાઈ જો અત્યારે જાય ગયા છે. માથું ઓળવી નાખવું જો દાદા આવ્યા, દાદા કડિયાર દઈને આવે જૂસમાં વાટું બનાવી દીધું કાલે દીધું. થોડો બહુ કઈ હોય નહીં, ખાસ આમ કરી આમ લઈ લેવાનું હોય. ઓળવાઈ ગયું માથું પછી આમ પછમાં સરસ મજાનું માથું ઓળવી નાખ્યું. અને હવે છે ને ઘૂસ કાઢી નાખું ઘૂસ
બાકી કાઢી નથી નાખે તો બહુ નીકળે ઘૂસ. અત્યારે જો ખાલી એટલી 2-3 મોવાળા જ નીકળાશે મોં. જો અત્યારે પાકા કાકા ગયા હતા સાવડામાં ને જો આવ્યા છે અને તથ્યભાઈ જો પાકા કાકા પાસે વયો ગયો. અહીં કોણ આવ્યું તથ્ય? પીવુભાઈ બુઓ ડાયરેક્ટ અહીંયા જ આવ્યા છે તથ્ય ને તીર્થ પાએ. તીર્થુભાઈ ધૂતા તથ્ય જાગી ગયો જો બોલતોય નથી. જો રિહાણો રિહાણા કા ભાઈ રિહાણા ને અને આ બાજુ જો ભાઈ અંજવારી કાઢે છે. વોટ કેવા નીકળે છે તથ્ય. હાલ હાલ વાવા બીજા પેવે દવાઈ એ દીકા દાદા ચા પાઈ દઈએ આપણે. હાલો હાલે ટી શર્ટ બદલી દો. હા નવું પહેરવાનું હોય. કાકા ત્યાં બેઠા દીકરો અહીંયા બેઠા. હા હું છું હવે અહીંયા જ રહેવાના છે. અહીંયા જ રહે દીકરાને આરે રાખશે હવે. બાપા ગાડી અરે વાહ ટોપી વરસાદ ઓછો રણમાં કઈ ન હોય. આવું કરવાનું હોય એ જો આવું કર્યું ટી શર્ટ પહેરાવી દીધું. તો જો અમે સંપત્તિ બેહી ગયા નવરા પંચાયત કરીએ છીએ. કઈ ગયા હતા ખબર હમણાં જ તે કોણ કોકનું દયાપુર દાતરવડી ન જોઈ પણ પીપળવા જેવું મારા દાદા કેવા બેઠા હતા. ઈ માસી છોકરી શ્રીમંત હતું તઈ એમ ગયા તઈ જોયું તઈ પણ નથી જોયું પેલા બેઠા છે મંગળા દાદા. ઈ ધાતરવડી તો કંટાળા હોતા નથી. મંગળા દાદા ધાતરવડી છે. ધતરવડી જ મરાણા એટલે લગ્ન કર્યા ને ન્યા જ મરાણા. લગ્ન ક્યાં એના કર્યા હતા. કંટાળા તો એનો વેગલું વારે ચડ્યા. એ ડુંગરા કેવો ડુંગરો પડી હતી વિડીયો છે વિડીયો ઉતારતા હતા ને તો હું એમાં બોલવા ગઈ કે અમે બધા ખાઈ લીધું ગઈ બહુ ભૂખ લાગી છે. લાડવો ખાઈ લીધી. ઓલા વ્લોગ માં હશે મૂકો છેલ્લે છેલ્લે લાડવો તમારા હાથ એવો છે. બહુ મસ્તી નો અસલ અસલ ત્રાંબુ થઈ જતું એવું પૌડો હતો. સયામાં લઈ ગયા તો જયામાં જ્યાં હોય ત્યાંથી દયાપુર પૌડો પાછો આપી દેજો. બિચારા જયામાં જયા હોય ને તો જયામાં ઉપરથી દેવા નહીં આવતા. અમે બી જાવ માસી ભાભી કેતા. તો જો અમે છે ને બધી વાતો કરતા હતા. ભાઈના જમાનાની વાતો કરે છે કે અમારા શ્રીમદમાં ખાલી બેન ભાઈ જ આવ્યા હતા એવું કેસ બા. અત્યારે તમે આખો ટ્રક ભરી જ જાવી કા. દયાપુર શ્રીમદમાં કેટલા જણા ગયા હતા?
લઈને આવ્યા હતા એ નથી ખબર. લાટે હતા રિક્ષા એટલે તો હું લઈને આવ્યા હતી નથી ખબર લાટ રિક્ષાની ખોડફેણી. કોની ખોડ કરતા. તે રિક્ષા હતી ને હા, રિક્ષામાં રિક્ષામાં કેટલું છે? 20 વર્ષ ઉપર છું તે દીધી. એનું પછી નૈના ફૂઈને કરવા જતા તો તે રિક્ષા લઈ ગયા હતા કા પકડ્યા હતા જોની વલ પણ લઈ ગયા અમે ગાડી લઈને આવ્યા અમે રિક્ષામાં બધા ગયા હા અમે ઓલા મોઢે ગયા હતા સીધા જઈને જો અત્યારે નખ કાપવાનું કામકાજ હાલે છે અને જો ભાઈને નખ જો ભાઈનો અંગૂઠો તો ભાઈના અંગૂઠા નખ જો તો એ કાપી નાખ્યો એટલે થઈ ગયો સરસ. નકર જો હા વળી ગયો તો નખ અંદરથી અને બાહે અને દૈયા ભાઈ છે ને કાપી નાખ્યો અંદરથી મૂળિયા હતો. હજી ભાઈ તો કોશિશ તો કરે જ છે કાપવાની, હજી હાવ કાપી નાખશે. અને જો બાની આંગળીનો નખ જો આવો નકા બાને છે ને એટલે જ થઈને છો એવો નખ. અને આ બાજુ જો આ ઘોટાઈ ગયું રાહે તે જાતા ને તેમ હામ તગારા લઈ ગયું મંગોડી. કોણ મંગુડી હા, કોણ પકડ વેચ્યા વાળા છે એ અમાર જ્ઞાનમાં હતું. ગેંગ ગેંગ બનાવી નાના ગેંગ. એમ જ કહેતા પેલા હા એમ જ કહેતા અમે જાતી હું તો ન જાતી. સોકડી સોકડી કઈ ને કા અને 2-3-4 તગારા ઊંધા વાળે હા અને પછી સાડી પહેરાવી ને એમ રાખતા. હા, જોતા નહીં હોય પાણા ઊંધી રાખતા મને. રાખી ને પછી કીધું હોય તો આ બેન નો આલે એમ કીધું હોય તો નતા રાખતા એટલે તો પછી સાડી પહેરાવી સાડી પહેરાવી પાણા ઉપર ઊભી રાખે. પાણો ન ભાઈને આઈટે નહીં સીરે નહીં મળશે હોય છે તારે જોવે નહીં હવે ના હાલે એવા કારકુન કારકુન ભાડનો હતો મગનભાઈ. ભાડના હતા કે ઓલા ભાડના સુપતના બાપા હતા? ઈ તો રોડ હરખો કરવા વાળા દેખરેખમાં હતા ઉપર. છોકરીઓ ક્યાં પદાર્થું હતી ઈંગોરાવાને કેળે. અને આ બાજુ જો દાદા અત્યારે ગેટા બજારે ને આવી જો ઉઈ ગયા થોડી વાડું પડે છે એટલે કંઈ દેખાતું નથી ઉઈ ગયા છે. આમાં તીર્થ ને તથ્યભાઈ પણ તૈયાર થઈને ઓલા ઘેરે વયા ગયા છે. પાગા કાકા આવ્યા એટલે તેડી ગયા ને તીર્થ ને ઋષિ તેડી ગઈ. તીતુભાઈ ને તો જાવું નતું પણ પરાણે તો એ તેડી ગઈ ઋષિ અને નીંદર આવતી હતી.